તો ભાઈ આજે વાત કરવાની છે અમારે ગુજરાતની. તો યાર હવે તો ગુજરાતમાં તો અમારે એવું છે ને કે અમારી ઢીંગલી કલાકારોને છે ને ડાયરા કરવા તેડાવીએ ને તો અમને શું થાય ખબર? ને ડાયરા સંતવાણી તો ન્યા રહી, પણ અમને તો એમ થાય કે આ ગધના પ્રસાર કરવા આવ્યા છે એવું લાગે યાર. કારણ કે હવે તો સંતવાણી કરવા તેડાવ્યા હોય, આ દેવતભાઈ કે ઘોડ્યા ગાઈડલા કોક ના ખોડેસી કોક ને રોવા છોટા બીજા ના નાખી નહીં ઢીંગલા. એટલે ગધના સંતવાણી ને જગ્યાએ કીની બાકાઝીકી બોલે ખબર છે? રાજકારણની બાકાઝીકી બોલી જાય. ઊભી રે, આ બધા આપણે વાત કરવા દે, હાસી હકીકત છે. એટલે સંતવાણીની જગ્યાએ છે ને રાજકારણની બાકાઝીકી બોલાવીને વયા જાય. હવે એની માને આ તો અમને પછી અફસોસ થાય કે આ ગધના આપણે સંતવાણી સાંભળવા આવ્યા કે રાજકારણ સાંભળવા આવ્યા. એટલે આમાં છે ને ભાઈ, મારો કહેવાનો મિનિંગ તો એ જ છે કે સંતવાણીની બાકાઝીકી બોલાવો, રાશન કાર્ડની ને ટેક્સની બાકાઝીકી બોલાવવા ન જવાય સ્ટેજ. આપણે પર્સનલી કોઈ નથી કહેતા હો. એટલે ભાઈ આવું હે, મને તો દાંત આવે. અને મને તો હવે એમ લાગે કે ગુજરાતમાં હવે ભેરાઈ ગયું, સમજી ગયા? ગુજરાતમાં હવે ભેરાઈ ગયું. અને મારે માંડવીમાં ખોળ નથી ભેરાઈ ગયું. એટલે ગધના હે ને મને આજ કાલે હાનના દાંત આવે કે ફ્રી લેવી સંતવાણીની અને વાતો કરવી રાજકારણની. એટલે આ બધું હાલે છે ગુજરાતમાં. હવે કેટલોક ટાઈમ હાલે કંઈ નક્કી નથી. હાકો બાકાઝીકી બોલાવો, આપણે ક્યાં ડાયરા કરાવવા ને પૈસા દેવા? ડાયરા કરાવે ને પૈસા દઈ, બાકાઝીકી બોલાવે. આપણે તો આપણું ખેતરનું ધ્યાન રાખવાનું છે, આ માંડવીનું, અને મજો મજો કરવાનો છે. અને આ અમારી ઢીંગલીને રમાડવાની છે. એ ભલે ને બાકાઝીકી બોલાવે કાં સ્ટેજ ઉપર બધાય. અમારી ઢીંગલીને દાંત આવે. આમાં બધું હાલે. ઓલું નથી ગીત આપણે હરી ભરવાડનું, હરી તું ગાડું મારું ક્યાં લઈ જા કાંઈ ન જાણું. આ બધું એવું છે ગુજરાતનું યાર. આ બધું ચાલુ રહી ને આપણે આશા રાખીએ કે હવે એવું નહીં થાય. સંતવાણીમાં સંતવાણી થાય. બાકી તો તમને ખબર જ છે ભાઈ કે ડાયરા સાંભળવાના શોખીન હોય, ડાયરા સાંભળવા જતા હોય. કરતાં તો અમારા દેવતભાઈ હારા યાર. જરાક આમ મરદાનગીરીનું તો વાતું હોય. જરાક આમ ડાયરા સાંભળવા જાય તો આપણે આમ થાય કે નહીં જતા હો દેવતભાઈ ડાયરામાં. હાલો ભાઈ, હવે ગુજરાતમાં બાકાઝીકી ભલે ચાલુ હોય તો બધાને જય માતાજી. અને તમારું ધ્યાન રાખજો ભાઈ.